અભિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે પુસ્તક પરિચયના 12મા એપિસોડમાં વરસી પડે જિંદગી ના નિબંધ સંગ્રહ વરસી પડે જિંદગી નિબંધ સંગ્રહ ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ વિશે ને એમના સંગ્રહ વિશે વાત કરવી છે। વરસી પડે જિંદગી કોમન મેનની વાત છે। દર્શિતા પ્રકાશનમાંથી આ પુસ્તક પ્રકાશન પામ્યું છે। દર્શક મિત્રો, આ ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ કડીમાં વસવાટ કરે છે। ખૂબ સારા કેળવણીકાર, સાહિત્યકાર, કવિ, આચાર્ય, શિક્ષણ વ્યવસાયમાં આચાર્યના પદે કાર્યરત, શિક્ષણની સુગંધ, કેળવણીની સુગંધ હંમેશા ફેલાવતા રહે છે। એમની પ્રસ્તાવનામાં આ વાત મૂકે છે એ પહેલાં આપણે પ્રથમ આવૃત્તિ ઓગસ્ટ 2018માં થઈ હતી। એ પ્રસ્તાવનામાં વાત કરે છે ધર્મેન્દ્રભાઈ, જીવન ઈશ્વરની આપણને મળેલી અમૂલ્ય ભેટ છે, પણ આપણે મહત્વાકાંક્ષાઓમાં કે નિત નિવા પ્રપંચોમાં એવા અટવાઈ જઈએ છીએ કે જીવનનો હેતુ જ સમજી શકતા નથી અને એમ જ જિંદગી પસાર થઈ જાય છે। ઘણા વર્ષો પૃથ્વી પર રહેવા છતાં જીવવાનું તો સાવ ભૂલી જ જઈએ છીએ। અહીં પ્રત્યેક નિબંધમાં સતત જિંદગીને ચાહતા રહીને સહજતાથી જીવવાનું સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો છે। જય હિન્દ દૈનિકમાં કટાર લખતો કરનાર મારા આદરણીય નટવર ગોહેલ સાહેબ, બાબુભાઈ શેઠ, એડિટર શ્રી ભરતભાઈ શાહ તથા હિતેચ્છુ એવા શ્રી દોશી સાહેબનું તથા સમગ્ર જય હિન્દ પરિવારનો હું ઋણી છું। આ કોમન મેનની વાતમાં એવા જય હિન્દમાં જે દૈનિક કોલમ એમની ચાલતી હતી, કોમન મેનની વાત અને પ્રેમ ગલી મેં પાવ નામે જે કોલમ શરૂ થઈ, એમાં જે ચિંતનાત્મક નિબંધો લખાતા રહ્યા એનું આ પુસ્તક એમણે પ્રગટ કર્યું છે। ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ એમનો ઋણ સ્વીકાર કરવાનું ચૂક્યા નથી। કુલ 22 નિબંધો આમાં સંગ્રહિત થયા છે। દર્શક મિત્રો, વચ્ચે એમણે પુસ્તકમાં છેલ્લે એક મોચમ નામનું ટોમ્સ કાર્લાઇલનું 5 લીટીનું એક ચિંતન પણ લીધું છે। જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે પરિકથાઓ વાંચતા શરમ લાગતી, કોઈકને જોતા જેને સંતાડી દેતો। આજે 50 વર્ષે કોઈ પણ જાતના સંકોચ વિના પરિકથાઓ વાંચું છું। માણસ જ્યારે પુખ્ત થાય છે ત્યારે તેને બધો ડર કાઢી નાખવો જોઈએ। પોતે હવે પુખ્ત થઈ ગયો છે એવો ડર પણ, ક્યાં વાત હે। દર્શિતા પ્રકાશનમાંથી આ 22 નિબંધોનું સુંદર વરસી પડે જિંદગી પ્રકાશિત થયું છે। 14મો નિબંધ સ્માઇલ પ્લીઝ મારે તમારી સમક્ષ થોડો પઠન કરવો છે। આજે વિકાસ નામના એક શબ્દે આખા જગતને ગાંડું કરી મૂક્યું છે। વિકાસ નામના મૃગજળ પાછળ શહેરો ભાગી રહ્યા છે અને માણસો સતત દોડી રહ્યા છે। આ દોડતા માણસે ઘણું બધું ગુમાવ્યું છે કંઈક મેળવવાની બાહ્યમાં। અરે હસવાનું તો જાણે સાવ ભૂલી જ ગયો છે। ખરેખર તો હસતો માણસ દુર્લભ પ્રજાતિ બની ગયો છે। એ ફોટોગ્રાફરની ક્લિક પૂરતો ક્ષણિક સીમિત થઈ ગયો છે, કાં તો લગ્નના આલ્બમની પૂંઠાળી દિવાલોમાં ડોકાય છે, એ પણ સાવ આર્ટિફિશિયલ। જરા વિચારો, તમને પૂછવામાં આવે કે તમે સાવ સાચું છેલ્લે ક્યારે હસ્યા હતા? કદાચ સ્મૃતિને બહુ જોર આપવું પડશે તે છતાં યાદ આવવાની શક્યતા પણ નહિવત છે। દર્શક મિત્રો, વરસી પડે જિંદગી સિવાય પણ એમની કવિતાઓ, બાળ કવિતાઓ, બાળ વાર્તાઓ નટવર ગોહેલ સાહેબની પ્રેરણાએ જય હિન્દમાં સ્વીકારે છે ને એ અનેક કોલમો એમની જય હિન્દમાં ચાલે છે। ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ સાચા અર્થમાં કેળવણીકાર છે। આ વરસી પડે જિંદગી આજે પુસ્તક પરિચયમાં આપણે વાત કરી, આપને પણ ગમી હશે। નમસ્કાર।